લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બાબર શહેરના રાધનપુર હાઈવે કટાવ 3 રસ્તા પાસે આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસર ખોડિયાર માતાજીના જયકારો અને ભક્તિભાવથી ગુંજાયમાન બન્યું. વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર મોટી સંખ્યામાં ઉમટી પડ્યું. મંદિર ખાતે દર્શન અને આરાધના માટે ભક્તો ઉમટી પડ્યા હતા. જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચન, હવન, આરતીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ખોડિયાર માતાજીના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ખોડિયાર માતાજીના જન્મદિવસ નિમિત્તે પર્વતની કેક કાપવામાં આવી અને જન્મોત્સવ ઉજવાયો. કેક કાપતી વેળાએ જય ખોડિયાર માના નાદથી સમગ્ર બાબર શહેરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું. આ પ્રસંગે મહિલાઓ અને યુવતીઓ અને બાળકો દ્વારા પરંપરાગત રાસ ગરબા રમાડવામાં આવ્યા. ડીજેના તાલે અને ભક્તિ ગીતોના સુરથાસે ગરબે ઘૂમ્યા. બાળકો, યુવાનો, વડીલો સૌએ આનંદપૂર્વક ઉત્સવમાં ભાગ લીધો. ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ બાબર દ્વારા જન્મોત્સવના અવસરે ભક્તો માટે ચા, પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો. ગ્રુપના કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ અને સેવાભાવી રીતે તમામ વ્યવસ્થાઓ સંભાળવામાં આવી. આ જન્મોત્સવ કાર્યક્રમમાં બાબર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા. સૌએ ખોડિયાર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ભક્તોના મેળાથી અને આનંદ ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું. ખોડિયાર માતાજીના જન્મ ઉત્સવથી આ ઉજવણી ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું સુંદર ઉદાહરણ બની રહી. આયોજકો દ્વારા સૌ ભક્તોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં પણ આ રીતે ધાર્મિક કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબરવાવ, થરાદ.